મુન્દ્રાના મોટા કાંડાગરા ગામે પેટ્રોલ પંપ પાસેથી માદક પદાર્થ ગાંજો પકડી 6,43,000નો મુદ્દામાલ પોલીસે ઝડપ્યો। નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે આવેલ ભારત પેટ્રોલિયમ પેટ્રોલ પંપ પાસેથી માદક પદાર્થ ગાંજો 6.454 કિલો સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। જપ્ત કરાયેલા નાર્કોટિક્સ સહિત કુલ મુદ્દામાલની કિંમત ₹2,43,200 થાય છે। મળેલ ખાનગી બાતમીના આધારે એસઓજી સ્ટાફ દ્વારા તારીખ 16/1/2026ના રોજ મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરી આરોપી સબીર ઇસ્માઇલ વાઘેર ઉંમર વર્ષ 36 સાથે માદક પદાર્થ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો। કુલ ₹6,43,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। દર્શક મિત્રો, આજે તારીખ 20 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।